તો બગદાણા વિવાદમાં જેનું નામ હતું એટલે કે નવનીતભાઈ બાલદિયા અને જયરાજ આહિરનો જે વિવાદ ચાલતો હતો એમાંથી અત્યારે નવનીતભાઈ રાજકારણની અંદર જોડાઈ ગયા છે। પણ મિત્રો ખરેખર અત્યારે જોવાની વાત એ છે કે જે કોળી સમાજે તેમને સાથ આપ્યો હતો અને તેમને ન્યાય અપાવ્યો હતો બગદાણા વિવાદની અંદર માયાભાઈ આહિર અને તેમના દીકરા જયરાજ આહિર અને જેમનો વિરોધ ચાલતો હતો એ વિવાદની અંદર ઘણા બધા કોળી સમાજે તેમને સપોર્ટ કર્યો હતો અને એ સપોર્ટથી જ તેઓ અત્યાર સુધી આટલે આગળ આવ્યા હતા। અને મિત્રો ખરેખર જોવા જઈએ તો અત્યારે તેઓએ રાજકારણમાં ચંપલાવ્યું છે એટલે કે કોંગ્રેસમાં તેઓ જોડાઈ ગયા છે। પણ મિત્રો અત્યારે જે વાત સામે આવી રહી છે અને નવનીતભાઈ પણ એવું કહી રહ્યા છે કે હું ફક્ત ને ફક્ત સેવા કરવા માટે જોડાણો અને કહી રહ્યા છે કે હું ચૂંટણી નહીં લડું, પણ જો કદાચ આગેવાનો કહેશે અને કાર્યકર્તાઓ કહેશે તો હું ચૂંટણી પણ લડીશ। પણ મિત્રો ખરેખર જો અત્યારે તેઓ રાજકારણમાં જોડાયા છે તો ચૂંટણી પણ લડશે અને આગામીમાં પ્રચાર પણ કરશે। પણ મિત્રો પ્રચાર પણ કરશે અને ચૂંટણી પણ લડશે। પણ મિત્રો આ તો બગદાણા વિવાદમાં જે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર સામે હતા ને એમની સાથે જ એટલે કે એમની સામે જ ચૂંટણી લડવાના છે। તો ફરી એકવાર બગદાણા વિવાદનો અંત નથી આવ્યો, શરૂઆત થઈ છે। મિત્રો જોવા જઈએ તો આ બધું રાજકારણ જ રમાયું છે અને પરશુરામભાઈ સોલંકી, હીરા સોલંકી આવા ઘણા બધા કોળી સમાજના આગેવાનોએ તેમને સપોર્ટ કર્યો હતો। પણ અત્યારે તેઓ કોંગ્રેસની અંદર બેસી ગયા છે અને રાજકારણમાં આવી ગયા છે। તો મિત્રો શું આ બધું જે બબાલ હતી, જે આ વિવાદ હતો, જે આખા કોળી સમાજને એક કર્યા, કોળી સમાજનો સંમતિ લીધી, કોળી સમાજનો સાથ લીધો, આ ફક્ત ને ફક્ત રાજકારણમાં આવવા માટે? કોળી સમાજના આગેવાનો લોકોને પણ વિચારતા હશે કે અમે સપોર્ટ કોને કર્યો છે, જે સપોર્ટ અમે કર્યો છે એ સપોર્ટ અમે કોને કર્યો છે, જેને અમે સપોર્ટ કરીને ન્યાય અપાવ્યો છે એ ન્યાય અપાવ્યા બાદ અત્યારે એ લોકો રાજકારણમાં આવી ગયા છે। અને મિત્રો ખરેખર તમે જોશો તો ક્યાંક ને ક્યાંક બધે રાજકારણ જ રમાતું હોય છે। જે અત્યારે બગદાણા વિવાદમાં જે હતું એ પણ અહીંયા રાજકારણ રમાઈ ચૂક્યું છે। નવનીત બાલદિયા કોંગ્રેસની અંદર જોડાઈ ગયા છે અને જોવા કદાચ તેઓ લડશે, ચૂંટણી લડશે તો પણ માયાભાઈ આહિરના દીકરા સામે લડશે એવી પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। પણ જોવા જઈએ તો અત્યારે એઓ રાજકારણમાં આવ્યા શા માટે? કેમ કે તેઓ તો કહી રહ્યા હતા કે મારે ફક્ત ને ફક્ત સમાજનું કામ કરવાનું છે અને સમાજ સેવા કરવાની છે। તો સમાજની જે સંમતિ લીધી છે, સમાજનો સાથ લીધો, સમાજનો પૂરેપૂરો વિશ્વાસ લીધો અને વિશ્વાસ લીધા બાદ તેઓ અત્યારે રાજકારણમાં જોડાઈ ગયા છે। અને અત્યારે તો એ નવનીતભાઈ એવું જ કહી રહ્યા છે કે હું રાજકારણમાં આવ્યો છું પણ આગેવાન તરીકે આવ્યો છું, કોઈ હું ચૂંટણી લડવાનો મને શોખ નથી। પણ સમય જતાં જો અત્યારે રાજકારણની અંદર આવ્યા છે ને તો સમય થોડોક જશે તો એઓ ચૂંટણી પણ લડવાના છે અને ચૂંટણી પણ લડશે ને આગળ જશે। અને શું સમાજનું કામ કરવા ગયા છે? અત્યાર સુધી તમે જેટલા પણ આગેવાનો જોયા છે, જેટલા પણ ચૂંટણીની અંદર આવે કે રાજકારણની અંદર આવે તો પોતાનું ભલું કરવા કે પોતાનું ઘર ચલાવવા જ આવ્યા છે। બાકી સમાજના લોકોનું કે સમાજ માટે એ લોકો આગળ આવતા નથી, એ તમે લોકો પણ જાણો છો અને બધા જાણતા હશે। પણ અત્યારે એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એ કહી રહ્યા છે અને કોંગ્રેસનો કેસ પહેર્યો છે, જે અમિત ચાવડાએ જેમણે કોંગ્રેસનો કેસ પહેર્યો છે અને કોંગ્રેસમાં જ્યાં બાદ હવે એવો ચૂંટણી પણ લડશે અને જયરાજ આહિર સામે પણ ઉભા રહેશે। બાકી અત્યારે જે એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે કહી રહ્યા છે કે હું ચૂંટણી લડવા નથી માગતો એ વિડીયો છે।